ગુજરાતી ભાષાની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેવું વાંચન કરવું જોઈએ, કેવી રીતે લખાણ કરવું જોઈએ, એના માટેનો ખાલી માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે. શા માટે આ લેક્ચર બનાવવો પડે એનું કારણ છે, એટલે તો બનાવ્યો છે. કારણ એ છે કે મોટાભાગના ગુજરાતના વિદ્યાર્થીઓ સૌપ્રથમ તૈયારીના ફિલ્ડમાં આવે, એવી જ એક્ઝામની તૈયારી કરે કે જેમાં મુખ્ય પરીક્ષા છે, તો એ બધાને એમ હોય છે કે પહેલાં પ્રિલિમ કરી લો. પ્રિલિમ કરી લે છે પાસ, ત્યારબાદ એને 2 મહિના તો એવો જુસ્સો આવી જાય કે હું કંઈક મોટી તોપ છું, હવે તો હું ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર બની જ ગયો છું એમ, કારણ કે મેં પ્રિલિમ પાસ કરી છે. તો પ્રિલિમના રિઝલ્ટ આવ્યા બાદ 1 કે 2 મહિના તો મોજમાં હોય પાર્ટી. ત્યારબાદ આવે નોટિફિકેશન કહેવાની તો કે આવતા મહિને પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા. આવો એક આવે નોટિફિકેશન એટલે પાર્ટી ચડી જાય ગોટાળે. એટલે સિમ્પલ છે કે પછી ફાફા મારવાનું ચાલુ કરે કે શું કરવું હવે, કેમ ભેગું કરવું, મુખ્ય પરીક્ષામાં લખ્યું કોઈ દિવસ નથી, પ્રિલિમ તો ક્યારની કરી નથી, 2 મહિનાથી તો ફરું છું, આટા મારું છું, તો હવે શું કરવું કે જેથી હું મુખ્ય પરીક્ષામાં મારું સારું એવું પ્રદાન આપી શકું.